ફેમિલી મિત્રો હાલ અત્યારે અમે આવી રહ્યા છીએ એક નવો વ્લોગ લઈને. હા, તો અમારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. જય શ્રી રામ મિત્રો. મોજમાં છો ને? મોજમાં રહેજો ભાઈ. હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો. ફેમિલી મિત્રો જય શ્રી રામ. જોઈ શકો છો તમે, પાલકની ભાજી ખાધી છે, તાંદળિયાની ભાજી ખાધી છે, બગલીની ભાજી ખાધી છે. હા મિત્રો, તો ભોંપાથરીની પણ ભાજી ખાધી છે તમે. મોંઘામાં મોંઘી રાડી રૂડી એટલે વાસેટીની ભાજી પણ તમે ખાધી. તો આજે એક નવી જુદી ક્યારેય ન ખાધી હોય એવી ભાજી હું તમને, ભાજી ઘણી જાતની ખાધી છે, પણ આજ મારે એક નવીન ભાજી તમને બતાવવાની છે. હા, જે સાસમાં બનાવીને ખાવાની હોય, સાસમાં બનાવવાની હોય એવી સરસ મજાની આજ ભાજી મારે તમને. હા, તો વિડીયો બન્યા રહેજો. જય શ્રી મિત્રો, જુઓ આ લાંબા પાંદડા વાળી આવે છે. હો ભાઈ, આ જો આને લાંબા પાંદડા થાય, આ રાજગરીની ભાજી કહેવાય. અને સાસમાં બનાવવાની હોય. જુઓ તમે, આમાં હંદે ઊભી છે. રાજગરીની ભાજી આવે, કણેજરાની ભાજી આવે. તો મિત્રો અત્યારે આપણે આ ભાજીની રેસીપી કરવાની છે. જુઓ તમે, સરસ મજાની છે આ ભાજી છે ને. તો આપણે ઉતારીએ. મજાની જો ભાજી આપણે લીધી છે, જોઈ શકો છો. જો તમે ફેમિલી મિત્રો જોઈ શકો છો, આ રાજગરીની ભાજી આપણે લેવા મસ્તીને જોઈશ. તો આપણે રાજગરીની ભાજીની રેસીપી કરવાની છે. તો હું જો સરસ મજાની ભાજી જો હવે આપણે આ ખૂટાઈ છે, જોઈ શકો છો મિત્રો. લાંબા પાંદડા છે. સરસ મજાની ભાજી જો આપણે પૂરશું. જોવો
જય શ્યારામ મિત્રો, જો સાસ છે હો ભાઈ. હા, ભાજી સડી જાય પછી સાસ પાછળથી રેડવાની ને મસ્તીની બની જાય સાસ વાળી. આ ફેમિલી મિત્રો, હવે આપણે છે ને આ ભાજી ને બાજરાનો રોટલો ખાઈને થાવ રાજી. હા, તો હવે ભાજી ખાવાનું ચાલુ કરી દઈએ છીએ. સરસ મજાની બનાવી નાખી છે. હા, એટલે પણ આ કાંઈ ભાજી મસ્તીની બની, બાયરા મીઠી બની. આ રાજગરીની ભાજી આજે જ ખાધી હો, પહેલી વહેલી, પણ કાંઈ ભાઈ મસ્તીની બની. હા, તો આપણે જો ભાઈ સાંસ્કૃતિક, સામાજિક, હા, ક્યારેક દેશી આયુર્વેદિક ને કોક દિવાળી રેસીપીમાં બિના રહેજો. આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીશું અને ફરી મળશું એક નવો વ્લોગ લઈને. હું પાછો આવીશ. જય શ્રી